નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના બગસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બગસરા શહેરમાં 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની બેઠકો સાથે નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાશે। પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતના કર્મીઓ મતદાન માટે ઈવીએમ મશીન સહિત સાધન સામગ્રી ફાળવણી કરી રહ્યા છે। બગસરા તાલુકાના પંચાયતના 59 બૂથમાં મતદાન માટે પોલીસના બંદોબસ્ત સાથે કર્મચારીઓ પણ રવાના કરી દેવામાં આવ્યા છે। આજરોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા મથકે સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયતની 2 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, તેમજ તાલુકા પંચાયતની 16 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં આજે તમામ બૂથ ઉપર સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે। તે મુજબ ડિસ્પેચિંગની કામગીરી મેઘાણી હાઈસ્કૂલ ખાતે શરૂમાં છે। આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કુલ અમારા 59 મતદાન મથકો આવેલા છે અને તેની ઉપર લગભગ 450 જેવા ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને નિમણૂક આપવામાં આવેલી છે। આ ઉપરાંત ચૂંટણીલક્ષી તમામ સાધન સામગ્રીઓ પણ આજે તેઓને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। ચૂંટણી આયોગની સૂચના મુજબ આજે સંપૂર્ણ રીતે સવારથી જ અમે આ રીતનું આયોજન કરેલું છે અને યોગ્ય રીતે તમામ બૂથનો સ્ટાફ તેમના મતદાન મથક ઉપર પહોંચે તે માટે સુંદર આયોજન થઈ રહ્યું છે। મારી સાથે મારા જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી પ્રજાપતિ સાહેબ પણ હાજર છે। હું પ્રશાંત ભીંડી મામલતદાર અને તાલુકા પંચાયતની 8 સીટ માટેના ચૂંટણી અધિકારી છું, તેમજ મારી સાથે બેન શ્રી ટીડીઓ બેન હાજર છે, તેઓ પણ તાલુકા પંચાયતની 8 સીટ માટેના ચૂંટણી અધિકારી છે। અમે ત્રણેય ચૂંટણી અધિકારીઓ સંકલનથી આજે ચૂંટણી પંચનું આયોજન છે તે મુજબ અને સૂચના છે તે મુજબ કામગીરી શરૂમાં છે। આ ઉપરાંત અમારા મદદનીશ ARO તરીકે પણ નાયબ મામલતદાર શ્રી વઘાસિયા હાજર છે અને તમામ ગામે રૂટને રવાના કરવા માટે ST બસોની અને પોલીસ બંદોબસ્તની પણ ચુસ્ત સુવિધાઓ છે। ઈવીએમ મશીનો અને સાધન સામગ્રી યોગ્ય રીતે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરોને પહોંચતી કરવામાં આવેલી છે। આ ઉપરાંત આ સેન્ટરની અંદર કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટે પૂર્વ આયોજન પણ અમે કરેલું છે। દરેક મતદાન મથક ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવેલી છે। સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા બગસરાની ચૂંટણી યોજાનાર છે જે કાલે એ અંતર્ગત આજે ડિસ્પેચિંગની કામગીરી નગરપાલિકાની ચૂંટણી માટે કરવામાં આવી। રાષ્ટ્રીય સહાયક ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે આજે આ કામગીરી કરવામાં આવી, જેમાં નગરપાલિકાના કુલ 28 બેઠક માટે 27 બૂથ અને કુલ 3 રૂટ અત્રેથી રવાના કરેલ છે। પોલીસ બંદોબસ્ત સાથે તમામ રૂટ શાંતિપૂર્વક રવાના થઈ ગયેલ છે અને હાલ તમામ રૂટ છે એ સ્થળ ઉપર પહોંચવા માટેની તૈયારીમાં છે।